હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પઢાઈ પેશન. આજના વિડીયોમાં આપણે ફેબ્રુઆરીના કરંટ અફેર ડિસ્કસ કરીશું. આ છે પાર્ટ 3, એટલે કે 2 વિડીયોઝ ઓલરેડી અવેલેબલ છે ફેબ્રુઆરીના કરંટ અફેરના. એ સિવાય જાન્યુઆરીના કરંટ અફેર્સના વિડીયોઝ પણ અમારી ચેનલ પર ઉપલબ્ધ છે. તો જોઈએ આજનો પહેલો પ્રશ્ન. જર્મનીના બર્લિનમાં યોજાયેલા 20મા વાર્ષિક સંસ્કરણમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ, એને રમતોનો ઓસ્કાર એવોર્ડ કહેવાય છે, એ જીતનાર પહેલો ભારતીય રમતવીર કોણ છે? તો એ છે સચિન તેંડુલકર. 17 ફેબ્રુઆરી 2020ના રોજ જર્મનીના બર્લિનમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સચિન તેંડુલકરને 2011ની વર્લ્ડ કપ વિજેતા ક્ષણને 2000-2020ના લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ તરીકે મત આપવામાં આવ્યો હતો. સચિન આ ક્ષણને શીર્ષક આપવામાં આવ્યું છે રાષ્ટ્રના ખભા પર વહન, એટલે કે કેરીડ ઓન ધ શોલ્ડર્સ ઓફ નેશન. વિનેશ ફોગાટ જે છે એમને 2019માં લોરિયસ રમતોના પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. એ નોમિનેટ થનારા પણ પહેલા ભારતીય હતા, પણ આ એવોર્ડ જીતનારા પહેલા ભારતીય છે સચિન તેંડુલકર. શું નામ છે એવોર્ડનું? લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ. એને રમતોનો ઓસ્કાર કહેવાય છે. બીજો પ્રશ્ન છે. યુએસ સ્થિત થિંક ટેન્ક વર્લ્ડ વસ્તી સમીક્ષા, એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ 2019ના અહેવાલમાં 2.94 ટ્રિલિયન જીડીપીની સાથે ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાની સૂચિમાં કયું સ્થાન છે ભારતનું? તો ભારતનું સ્થાન છે 5મું. પહેલા સ્થાન પર છે યુએસ, બીજા સ્થાન પર છે ચાઇના, પછી છે જાપાન અને ચોથા સ્થાન પર છે જર્મની અને 5th પોઝિશન છે ભારતની. 2019માં યુકે અને ફ્રાન્સને પાછળ છોડીને 5મું સ્થાન હાંસિલ કર્યું છે ભારતે. ત્રીજો પ્રશ્ન જોઈએ. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા 2025 સુધીમાં દૂધ પ્રક્રિયાની ખાલી જગ્યા ક્ષમતા બમણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો 2025 સુધીમાં 53.5 મિલિયન મેટ્રિક ટનથી 108 મિલિયન મેટ્રિક ટન વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે 2025 સુધીમાં. ચોથો પ્રશ્ન જોઈએ. કઈ જાહેર ક્ષેત્રની બેંક માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રેન્યોર્સ લોન સુવિધા માટે ગુજરાત રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે? તો એ બેંક છે SBI. SBI એ MSME ક્ષેત્રના ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમાં ક્રેડિટ આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે. પાંચમો પ્રશ્ન છે. સુધીર ભાર્ગવના સ્થાને મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ છે? તો સુધીર ભાર્ગવના સ્થાને બિમલ જુલ્કાની નિમણૂક થઈ છે. આ જે પર્સન છે ફોટોમાં છે બિમલ જુલ્કા અને આ છે આપણા પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ. તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે CIC એટલે કે કેન્દ્રીય સૂચના આયોગ આ કયા પ્રકારની બોડી છે? કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સ્ટેચ્યુટરી બોડી છે? તમારે જણાવવાનું છે કે CIC કયા પ્રકારની બોડી છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે બાંધકામે ભારતના સૌથી મોટા પિયર બ્રિજનું નિર્માણ કયા ભારતીય રાજ્યોમાં કર્યું છે? તો ભારતનો સૌથી મોટો પિયર બ્રિજ મણિપુરમાં આનું નિર્માણ કર્યું છે. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે બાંધકામે પિયર બ્રિજ મણિપુરના નુની નજીક ટેમેંગલોંગ જિલ્લામાં મકરુ રિવર પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. સાતમો પ્રશ્ન છે. 2022 એશિયન ફૂટબોલ ફેડરેશન વિમેન્સ એશિયન કપનું યજમાન કરનાર પહેલી દક્ષિણ એશિયાઈ દેશ કયો છે? તો એ છે ભારત. એશિયન ફૂટબોલ ફેડરેશનની મહિલા સમિતિએ માહિતી આપી હતી કે મલેશિયાના કોલાલંપુર ખાતે યોજાયેલી બેઠકમાં ભારતને 2022 AFC મહિલા એશિયન કપનું યજમાન કરનારી પ્રથમ દક્ષિણ એશિયાઈ એશિયન કન્ટ્રી તરીકે માન્યતા આપવામાં આવી છે. આઠમો પ્રશ્ન જોઈએ. અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ લેરી ટેસ્લર કયા ફંક્શનના શોધક છે? તો આ લેરી ટેસ્લર ઇઝ ધ બ્રેઇન બિહાઇન્ડ કોપી પેસ્ટ. તો એમણે કટ કોપી પેસ્ટ ફંક્શનની શોધ કરી છે. લોરેન્સ ગોર્ડન ટેસ્લર લેરી ટેસ્લર તરીકે ઓળખાય છે. તે એક અમેરિકાના છે. તે અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા જેમણે માનવ કમ્પ્યુટર ક્રિયા પ્રતિક્રિયાના ક્ષેત્રમાં પણ કામ કર્યું હતું અને 1973માં કમ્પ્યુટર્સ માટે કટ કોપી પેસ્ટની શોધ કરી હતી. તેમનું હાલમાં નિધન થયું છે, માટે તેઓ સમાચારમાં હતા. નવમો પ્રશ્ન જોઈએ કે 15મા નાણાં પંચના વડા કોણ છે? 15th ફાઇનાન્સ કમિશન કોણ છે? નંદકિશોર સિંઘ, NK સિંઘ. 10મો પ્રશ્ન જોઈએ. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ સેબીના અધ્યક્ષ કોણ છે? સેબીના અધ્યક્ષ છે અજય ત્યાગી. કોની જગ્યાએ એમની નિમણૂક કરવામાં આવી છે? પહેલાં હતા UK સિન્હા અને હવે છે અજય ત્યાગી.
ભારતનું પહેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી એરપોર્ટ કયું છે? તો આનો જવાબ છે દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક જે છે એ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી એરપોર્ટ છે. આ ભારતનું પહેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી એરપોર્ટ છે. 12મો પ્રશ્ન જોઈએ. લેહ અને શ્રીનગરને જોડવા જઈ રહેલી એશિયાની સૌથી મોટી દ્વિદિશાત્મક ટનલનું નામ આપો. તો કઈ ટનલ છે? એ છે જોઝીલા ટનલ. ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ ખર્ચમાં વધારો કર્યા વિના એશિયાની સૌથી મોટી દ્વિદિશાત્મક જોઝીલા ટનલને પૂર્ણ કરવા તરફ કામ કરી રહ્યા છે. તો જેવી રીતે તમે ફિગરમાં જોઈ શકો છો, કારગિલ, દ્રાસ, લેહ અને લદ્દાખના જે બાકીનો જે ભાગ છે એ શિયાળાની ઋતુ દરમિયાન બિલકુલ કટ ઓફ થઈ જાય છે ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ કન્ટ્રી. એટલે કે ત્યાં આવવા જવાના રસ્તા બિલકુલ બંધ થઈ જાય છે અને એમની જે બેસિક સપ્લાયની જે જરૂરિયાતો છે એ આ ફ્રોઝન જાસ્કર રિવર, ઓકે, બિલકુલ બરફની સ્થિતિમાં છે તેના પરથી એ લોકો લઈ જાય છે. માટે આ જોઝીલા ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 13મો પ્રશ્ન છે. જાફના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા દેશમાં સ્થિત છે? તો જાફના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક શ્રીલંકામાં સ્થિત છે. નવીનીકરણીય ઉર્જા પર પૂર્ણપણે ચાલનાર ભારતનું પહેલું કેન્દ્રીય રાજ્ય કયું છે? તો એ છે લદ્દાખ. નવીનીકરણીય ઉર્જા પર સંપૂર્ણ રીતે ચાલનાર લદ્દાખ પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બનવાની કેન્દ્ર સરકારની યોજનાને અનુલક્ષીને અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે લેહમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસો ચલાવવાની યોજના કરી છે. ઓકે, નવની એટલે કે રિન્યુએબલ એનર્જી પર ચાલતું પહેલું જે રાજ્ય છે એ છે લદ્દાખ. 15મો પ્રશ્ન છે. વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં છે? વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં મધ્યપ્રદેશમાં છે. ઓકે, તાજેતરના સમાચાર મુજબ ભોપાલના વન વિહાર ઉદ્યાન અને મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વ તરફથી એક વાઘ અને વાઘણ મળશે. ઓકે, 16મો પ્રશ્ન છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ એ ચોથા એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ ભારતીય નૌકાદળમાં પહોંચાડી ચોથી એન્ટી સબમરીન યુદ્ધ જહાજનું નામ રાખવામાં આવ્યું હતું. શું નામ રાખવામાં આવ્યું હતું? INS કવરત્તી. 17મો પ્રશ્ન છે. ભારતના કયા રાજ્યમાં ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશામાં આવેલું છે. 24 ફેબ્રુઆરી 2020ના રોજ જારી થયેલ ડોલ્ફિન વસ્તી ગણતરીના અહેવાલમાં ઓડિશાની ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોખમી ડોલ્ફિન્સની વસ્તી અડધાથી નીચે આવી ગઈ છે. ઓકે, પહેલાં 126 વસ્તી હતી ડોલ્ફિનની, જે હવે 62 થઈ ગઈ છે. ઓડિશામાં ભીતરકનિકા સિવાય સિમિલીપાલ નેશનલ પાર્ક પણ છે. 1980માં 2750 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3 સુરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે: સિમિલીપાલ ટાઈગર રિઝર્વ, હડગ વન્ય પ્રાણી અભયારણ્ય, કુલદીહા વન્ય પ્રાણી અભયારણ્ય. તે કદ પ્રમાણે ભારતનો 7મો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે. 2009થી આ સંરક્ષિત ક્ષેત્ર યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વનો ભાગ છે. સિમિલીપાલ નેશનલ પાર્કમાં મુખ્ય પ્રાણી છે રોયલ બેંગલ ટાઈગર, એશિયાટિક હાથી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાજર અન્ય પ્રભાવશાળી પ્રાણીઓ છે ચિત્તો, વિશાળ ખિસકોલી, સાંભર, જંગલી ડુક્કર, ગોર, જંગલી બિલાડી, ચોશીંગા વગેરે. ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ છે બ્રહ્માણી અને બૈતરણી નદીની એસ્ચ્યુરી એટલે કે ઉપનદી પર સ્થિત છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને વર્ષ 1998માં 145 ચોરસ કિલોમીટરના મેંગ્રોવ જંગલમાં નિયુક્ત કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી ડાયવર્સ વૈવિધ્યપૂર્ણ મેંગ્રોવ ફોરેસ્ટ કવર છે. ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ભીતરકનિકા વન્ય પ્રાણી અભયારણ્યનો મુખ્ય ભાગ છે. આ ઉદ્યાનમાં સરીસૃપોનું વર્ચસ્વ, સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ્સ, વર્ચસ્વ તેમનામાં અનોખું છે. એસ્ચ્યુરિયન મગર એ મુખ્ય પ્રાણી છે. એશિયાની સૌથી મોટી મલ્ટી સ્પીસીસ હેરોનરી દર વર્ષે ચોમાસામાં સક્રિય થવા માટે એટલે કે મેટિંગ માટે આવે છે. આ સાઇટને વર્ષ 2002માં એક રામસર સાઇટ તરીકે પણ નિયુક્ત કરવામાં આવી છે. 18મો પ્રશ્ન છે. મલાઈ મહાદેશ્વરા વન્ય પ્રાણી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો મલાઈ મહાદેશ્વરા વન્ય પ્રાણી અભયારણ્ય કર્ણાટકમાં આવેલું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની વિનંતી મુજબ મલાઈ મહાદેશ્વરા અભયારણ્યનું નામ હવે મલાઈ મહાદેશ્વરા હિલ ટાઈગર રિઝર્વ રાખવામાં આવશે. 19મો પ્રશ્ન છે. પાક્કે ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?
તો આ જે પાક્કે ટાઈગર રિઝર્વ છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં રાષ્ટ્રીય અગત્યના પાક્કે ટાઈગર રિઝર્વ દ્વારા સૂચિત હાઈવે ન બનવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં એક હાઈવે બનાવવાનો હતો પણ એનો અહીં વિરોધ કરવામાં આવ્યો હતો. અરુણાચલ પ્રદેશના પૂર્વ કોમેંગ જિલ્લામાં પૂર્વ હિમાલયની તળેટીમાં આવેલું છે અને પાકુઈ ટાઈગર રિઝર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વીય હિમાલય બાયોડાયવર્સિટી હોટસ્પોટની અંદર આવેલું છે. અહીં 4 નિવાસી હોર્નબિલ પ્રજાતિઓના આકર્ષક દ્રશ્યો માટે આ જાણીતું છે. ભારતમાં હોર્નબિલ્સની ટોટલ 9 પ્રજાતિઓ છે. તેમાંથી 3 માળાવાળી હોર્નબિલ, બ્રાઉન હોર્નબિલ અને રૂફ નેકડ હોર્નબિલ અહીં જોવા મળે છે પાક્કે ટાઈગર રિઝર્વમાં. મહાન હોર્નબિલ, ગ્રેટ હોર્નબિલ એ અરુણાચલ પ્રદેશ અને કેરળનું રાજ્ય પક્ષી છે, સ્ટેટ બર્ડ છે. તે IUCN, ઓકે, IUCNનું ફૂલ ફોર્મ જણાવવાનું છે કમેન્ટમાં. IUCN રેડ સૂચિ હેઠળ સંવેદનશીલ એટલે કે વલ્નરેબલ લિસ્ટમાં આનું નામ છે. નાગાલેન્ડમાં ઉજવવામાં આવતા હોર્નબિલ તહેવારનું નામ આ પક્ષીનું જે નામ છે હોર્નબિલ તેના પરથી રાખવામાં આવ્યું છે. એ નાગાઓ માટે સૌથી પ્રખ્યાત અને પ્રશંસનીય પક્ષી છે. તો પાક્કે ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ. 20મો પ્રશ્ન છે, લોનાર તળાવ ભારતનું એકમાત્ર ક્રેટર તળાવ કયા રાજ્ય અથવા તો કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે? ભારતનું એકમાત્ર જે ક્રેટર તળાવ છે એ મહારાષ્ટ્રમાં છે. સરકારે રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વના સ્થળો તરીકે જાહેર કરવા માટે વધુ 10 વેટલેન્ડ્સના નામની દરખાસ્ત કરી છે. સમાવિષ્ટ કરવા માટે સૂચવવામાં આવી રહેલ નવા વેટલેન્ડ્સમાં મહારાષ્ટ્રનો લોનાર લેક છે અને તે દેશનું એકમાત્ર ક્રેટર તળાવ છે. ક્રેટર તળાવ એટલે કે ક્રેટર તળાવની રચના જ્યાં કોઈ જ્વાળામુખી અથવા તો કોઈ ઉલ્કાની અસરથી થાય છે. જ્યારે કોઈ જ્વાળામુખી લાંબા સમયથી સક્રિય ન હોય એટલે કે એમાંથી ઇરપ્શન ન થતું હોય તો ત્યાં ક્રેટર તળાવની રચના થઈ શકે છે. એ સિવાય વર્લ્ડમાં જે ફેમસ ક્રેટર તળાવો છે તો એનું એક છે લેક પિનાટુબો, ઓકે, આ ફિલિપિન્સમાં છે. એના સિવાય બીજું છે લેક રેગોન, આ યુએસમાં છે. અને એક છે ટોબા, લેક ટોબા, ઓકે, આ છે ઇન્ડોનેશિયામાં છે. રેગોન જે છે એ યુએસમાં છે અને આ લેક પિનાટુબો જે છે એ ફિલિપિન્સમાં છે અને ભારતમાં છે. ક્યાં છે? મહારાષ્ટ્રમાં. ટેનિસ પ્લેયર મારિયા શારાપોવાએ તાજેતરમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તે કયા રાષ્ટ્રના છે? તો આજે મારિયા શારાપોવા જે છે એ રશિયાના ટેનિસ પ્લેયર છે. એમણે 5 વખત ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. એ સિવાય એ 2005માં નંબર 1 પોઝિશન પર હતા, વર્લ્ડમાં નંબર 1 પોઝિશન પરમાં હતા. ફ્રેન્ચ ઓપન 2012, 2014 2 વખત, ઓસ્ટ્રેલિયન ઓપન 2008માં, US ઓપન 2006 અને વિમ્બલ્ડન ઓપન એમને 2004 ગ્રાન્ડ સ્લેમ વિજેતા બન્યા છે. તેને 36 સિંગલ ખિતાબ જીત્યા છે. $38.8 મિલિયન ની રકમ એમને ઇનામમાં મળેલ છે અને ઇંગ્લેન્ડ ક્લબની હેલોડ ગ્રાસ કોર્ટ જીતનાર તેઓ દુનિયાના 3જા સૌથી નાના ખેલાડી છે. મારિયા શારાપોવા રશિયાના પ્લેયર છે. 22મો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રીમંડળે સેરોગેસી રેગ્યુલેશન બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. બિલના મુસદ્દામાં રાજ્યસભાની 23 સભ્યોની સમિતિની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સમિતિના વડા કોણ છે? તો આજે સેરોગેસી રેગ્યુલેશન બિલ માટે જે 23 સભ્યોની સમિતિ જે બનાવવામાં આવી હતી એના વડા છે ભૂપેન્દ્ર યાદવ. કેન્દ્રીય મંત્રીમંડળે સેરોગેસી રેગ્યુલેશન બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. સૂચિત બિલ મુજબ કોઈપણ સ્ત્રી પોતાની ઈચ્છાથી સેરોગેટ માતા બની શકે છે. નિસંતાન ભારતીય કપલ્સ ઉપરાંત વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને પણ આનો લાભ મળશે. નવા બિલના મુસદ્દામાં ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાવાળી રાજ્યસભાની 23 સભ્યોની સમિતિની ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈને સેરોગેસી, ઓકે, આ શબ્દનો મિનિંગ ન ખબર હોય તો આપણે આને ભાડુતી માતા અથવા તો કોક, ભાડુતી કોક એવું આપણે કહેતા હોઈએ છીએ. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જ્યારે કોઈ કપલમાં જે ફિમેલ છે એ માં ન બની શકે એવી સિચ્યુએશન હોય તો બીજી સ્ત્રીના કોખમાં 9 મહિના માટે બાળક આ જે સ્ત્રી છે એ રાખશે અને બાળકના જન્મ બાદ આ કપલને એ સોંપી દેશે. તો આ સેરોગેસી છે.
બિલમાં રાજ્યસભાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલી તમામ ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે ડ્રાફ્ટ કાયદાના પહેલા સંસ્કરણનો અભ્યાસ કર્યો હતો અને તેનો હેતુ વ્યાપારી સેરોગેસી પર પ્રતિબંધ મૂકવાનો અને પરોપકારી સેરોગેસી એટલે કે એથિકલ સેરોગેસીને મંજૂરી આપવાનો છે. આપણા દેશમાં પહેલાં વ્યાપારી સેરોગેસીનું ખૂબ ચલણ હતું. સેરોગેસી માટે કોઈ કાયદાઓ ન હતા, એટલે એના કારણે બીજા દેશના કપલ્સ આવીને આપણા દેશની સેરોગેટ મધર પાસે એમના બાળકો કરાવી અને એમના દેશમાં લઈ જતા હતા. સેરોગેસી પર કોઈ વ્યાપારી સેરોગેસી મતલબ પહેલાં ખૂબ હતી, તો એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પરોપકારી સેરોગેસી એટલે કે એથિકલ સેરોગેસીને મંજૂરી આપવાનો જોગવાઈ કરવામાં આવી છે આ બિલમાં. તે કોઈપણ ઈચ્છિત સ્ત્રીને સેરોગેટ માતા બનવાની મંજૂરી આપે છે અને દરખાસ્ત કરે છે કે વંધ્ય એટલે કે જે માતા ન બની શકે એવા યુગલ ઉપરાંત વિધવાઓ અને છૂટાછેડા લીધેલી સ્ત્રીઓને પણ તેની જોગવાઈઓનો લાભ મળી શકે છે. બિલમાં કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રીય સેરોગેસી બોર્ડ અને રાજ્ય સેરોગેસી બોર્ડ અને અનુક્રમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોગ્ય અધિકારીઓની સ્થાપના કરીને સેરોગેસીને નિયંત્રિત કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. સેરોગેટ માતા માટે સૂચિત વીમા કવર હવે અગાઉના સંસ્કરણમાં પૂરા પાડવામાં આવેલા 16 મહિનાથી વધારીને 36 મહિના. પહેલાં 16 મહિના માટે વીમા કવચ પૂરું પાડવાની જોગવાઈ હતી, પણ હવે 36 મહિના કરી દેવામાં આવ્યું છે. વેપારી સેરોગેસી પર માનવ ગર્ભ અને ગેમેટ્સના વેચાણ અને ખરીદી સહિતની પ્રતિબંધ રહેશે. ભારતીય વિવાહિત યુગલો, ભારતીય મૂળના પરિણીત યુગલો અને ભારતીય સિંગલ સ્ત્રી ફક્ત 35 કે 45 વર્ષની વયની વિધવા અથવા છૂટાછેડા થયેલી મહિલાની નૈતિક સેરોગેસીને અમુક શરતો પૂરી થવા પર મંજૂરી આપવામાં આવશે. 23મો પ્રશ્ન છે, યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત દરમિયાન યુએસએ 6 AH-64 અપાચે હેલિકોપ્ટર અને 24 MH-60R સી હોક હેલિકોપ્ટરના વેચાણ માટે ખાલી જગ્યાના સંરક્ષણ સોદાને અંતિમ સ્વરૂપ અપાયું છે. તો એ અપાયું છે $3 બિલિયન નું સોદો કરવામાં આવ્યો છે, જેમાં 6 AH-64 અપાચે હેલિકોપ્ટર અને 24 MH-60R સી હોક હેલિકોપ્ટરનું વેચાણ સામેલ છે. ઇન્દ્રધનુષની 5મી આવૃત્તિ ઉત્તર પ્રદેશના હિંદનમાં યોજાયેલ ઇન્દ્રધનુષ 5 2020 ભારત અને નીચેના કયા દેશ વચ્ચે આ એર કવાયત એટલે કે એર એક્સરસાઇઝ યોજાઈ હતી? તો આ છે ભારતીય વાયુસેના અને બ્રિટિશ રોયલ એરફોર્સ એટલે કે યુનાઇટેડ કિંગડમ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત ઇન્દ્રધનુષ 5 દિવસીય લાંબી એડિશન શરૂ થઈ હતી. યુપીમાં એરફોર્સ સ્ટેશન હિંદન બેઝ ડિફેન્સ એન્ડ ફોર્સ પ્રોટેક્શન આ વર્ષે અહીં આ કવાયત યોજવામાં આવી હતી. આઈક્યુ એર વિઝ્યુઅલના અહેવાલ અનુસાર 2019 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ રીજન એન્ડ સિટી PM 2.5 રેન્કિંગ શીર્ષક મુજબ સૌથી પ્રદૂષિત દેશની સૂચિમાં ભારતનો ક્રમ શું છે? તો આ સૂચિમાં ભારતનો ક્રમ છે 5મો. પહેલાં સૌથી પ્રદૂષિત દેશ છે બાંગ્લાદેશ, એના પછી છે પાકિસ્તાન, એના પછી પહેલું છે બાંગ્લાદેશ, એના પછી છે પાકિસ્તાન, એના પછી છે મંગોલિયા અને અફઘાનિસ્તાન બાદ 5મા ક્રમ પર છે ભારત. સૌથી ક્લીન જે સ્વચ્છ દેશ છે એમાં છે બહામાસ. તો આની સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. એ સિવાય આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.